ગુજરાતી ભાઈઓ અમેરિકા જાય, ડોલર કમાય, ડોલર ગુજરાતમાં મોકલે અને પછી એમની સાથે થાય શું? ટ્રમ્પ સત્તા પર આવે એટલે બધા જ ઘૂસણખોરી કરેલા જે ગુજરાતીઓ છે એમને વળતા મોઢે પોતાના દેશ એટલે કે ભારત આવવું પડે. અત્યારે કંઈક એવું જ થઈ રહ્યું છે કે જેટલા પણ ગુજરાતીઓ અત્યારે કબૂતરબાજી, ડંકી, રસ્તાનો ઉપયોગ કરીને જે અમેરિકામાં ઘૂસણખોરી કરી છે, ઇલીગલ અમેરિકામાં પહોંચ્યા છે, એમાં ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ બન્યા ત્યારે પહેલો જ એમને નિર્ણય લીધો હતો કે અમેરિકામાં જેટલા પણ ગુજરાતીઓ છે, બહારના દેશોના જેટલા પણ લોકો છે કે જે ઇલીગલી અહીંયા પ્રવેશ કર્યો છે એ દરેકને અમેરિકામાંથી કાઢવામાં આવશે. અને અત્યારે તેની પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અને એમાં ગુજરાતમાં મહત્વના સમાચાર એ કહી શકાય અને સૌથી ભયજનક અને સૌથી ચિંતાજનક સમાચાર એ કહી શકાય કે 33 જેટલા ગુજરાતીઓ પરત પણ ફરી ચૂક્યા છે અને અત્યારે 1 વાગ્યા સુધી તેઓ અમૃતસર પણ પહોંચી જશે. અમૃતસરની જે સરકાર છે તેમના દ્વારા પણ તેમની પૂછપરછ થાય તેવી સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. પરંતુ એ પહેલા ગુજરાતીઓ જેટલા પણ અમેરિકા જાય છે એમાં ખાસ આપણે અત્યાર સુધીમાં જોયું છે કે પટેલ સમાજના વધારે પડતા જે યુવાનો છે, જે યુવતીઓ છે, એ દરેક લોકો ઇલીગલી અમેરિકા પહોંચતા હોય છે, કબૂતરબાજીનો સહારો લેતા હોય છે, એજન્ટો એમને મોકલે છે, એ પણ ઇલીગલી મોકલે છે, એમને પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવામાં આવે છે. આપણે એવા પણ ઘણા બધા કિસ્સાઓ જોયા છે કે એજન્ટો એમની પાસેથી 1 કરોડ 2 કરોડ ઇલીગલી અમેરિકામાં ઘૂસણખોરી કરવા માટે એમને મોકલી દેતા હોય છે અને પછી એ ત્યાં પહોંચે ને મેક્સિકોની બોર્ડર ઉપર એ રોઈ રોઈને દિવસો કાઢે, પરંતુ એ પહોંચતા નથી અને પછી નીચેની વાડમાંથી એટલે કે ડંકી રસ્તો અપનાવીને તેમને અમેરિકા પહોંચવાનું હોય છે. અમેરિકાની જેટલી પણ સરકાર છે એમને બોર્ડર પર જ રોકી લે છે અને પછી એમનો પાસપોર્ટ જપ્ત કરીને પાછા એમને વતન વાપસી કરવામાં આવે છે. અને અત્યારે હાલ કંઈક એવું જ સામે આવી રહ્યું છે કે અત્યારે જેટલા પણ ગુજરાતીઓ છે એમને પરત મોકલવામાં આવી રહ્યા છે. એટલે સિમ્પલ ભાષામાં કહી શકાય કે ટ્રમ્પની લાલ આંખ અને ગેરકાયદેસર ઘૂસણખોરોનો નાશ કરવામાં આવી રહ્યો છે. અમેરિકામાં કરોડો ખર્ચીને લોકો અમેરિકા જાય છે, પરંતુ હવે આખરે ઘર વાપસી થશે. ના ઘરના ના ઘાટના એવો કહેવાય કે એવો તાંડવ સર્જાશે. અને ખાસ સુરતથી પણ મહત્વના સમાચાર એવા મળી રહ્યા છે કે સુરતના ટિંડોલીમાં એક પરિવારના યુવક કે જે અમેરિકા પહોંચ્યા હતા, પોતાનો બધો સરસામાન વેચીને, જેટલી પણ મિલકત વેચીને તેઓ અમેરિકા પહોંચ્યા હતા અને અમેરિકામાંથી તેમને આ 33 ગુજરાતીઓ જે પાછા આવી રહ્યા છે એમાં તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે એ પણ હવે પરત આવશે. એટલે કહી શકાય કે કરોડો ખર્ચીને અમેરિકા ગયા, પરંતુ આખરે એમને ભારત પાછું જ આવવું પડ્યું છે. એટલે અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓ હવે પરત ફરી રહ્યા છે. આ ગુજરાતીઓમાં ખાસ મહેસાણા અને ગાંધીનગરના સૌથી વધારે લોકો હોય તેવું સૂત્રો પ્રમાણે જાણવા મળી રહ્યું છે. મહેસાણા અને ગાંધીનગરના કુલ 12 જેટલા ગુજરાતીઓ, જે 33 ગુજરાતીઓ છે એમાંથી 12 જેટલા જે ગુજરાતીઓ છે મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના હોય તેવું સામે આવ્યું છે. આજે 33 ભારતીયો અમૃતસર પહોંચશે અને ગેરકાયદેસર ગયેલા પ્રવાસીઓની અમૃતસર ખાતે પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. અને ખાસ જાણવા મળ્યું છે કે ખેરવાની યુવતીનો પાસપોર્ટ ડિપોર્ટ કરવામાં આવ્યો છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અને ગુજરાતી જેટલા પણ પ્રવાસીઓ છે ગુરુવારના દિવસે ગુજરાત પહોંચશે. એટલે આ 33 જેટલા જે ગુજરાતીઓ છે એ અમેરિકાથી એમને નીકાળી દેવામાં આવ્યા છે. એ અમૃતસર પહોંચશે, અમૃતસરની જે સરકાર છે તેમની પૂછપરછ કરશે અને પછી ગુરુવારના દિવસે એ જેટલા પણ ગુજરાતીઓ છે એ આપણા ભારતમાં પહોંચશે. હવે આ જેટલા પણ કિસ્સાઓ જણાવું છું ત્યારે મને એક જ કિસ્સો અત્યારે સૌથી વધારે યાદ આવી રહ્યો છે. કિસ્સો છે કે કબૂતરબાજીનો જે રેલો છે એ ડાયરેક્ટ પીએમઓ સુધી પહોંચ્યો હતો. તમે વિચારો, આ કબૂતરબાજી એટલા હદ સુધી લઈ ગઈ છે ગુજરાતીઓને કે ગુજરાતીઓ હવે વિચારતા જ નથી. અહીંયા ગુજરાતમાં ઘર બાર જેટલી મિલકત વેચીને એકદમ અહીંયા કંગાળ થઈને ત્યાં માલામાલ થવા જાય છે. અને પછી ટ્રમ્પ અચાનક આવે છે ને ટ્રમ્પ અચાનક જ એમ કહી દે છે કે જેટલા પણ લીગલ ગુજરાતીઓ અહીંયા વસવાટ કરે છે એમનો સફાયો કરવામાં આવશે. અને એવા જ લોકોનો આ સફાયામાં સમાવેશ થાય છે કે જેને ભારતમાં એમનું કંઈ જ રાખ્યું નથી, એમની આગળ પાછળ સહારોના મિલકતના ઘર બારના પરિવાર કંઈ જ નહીં. અને એવા જ લોકો અહીંયા આવે છે અને એમને રાતના પાણીએ રોવાનો દિવસ આવે છે. આ કિસ્સો જણાવતા મને પણ ખૂબ દુઃખ થાય છે કે આપણા ભારતમાં, એમાં એ મહેસાણા જિલ્લાના કડીમાં કેવો કિસ્સો થોડાક વર્ષ પહેલા બન્યો હતો કે જે આવી કબૂતરબાજીમાં જ
આખા ઘરના સભ્યોએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો, તો પણ આ કિસ્સો સામે આવ્યો એના પછી પણ લોકોને હજી સમજણ નથી કે ખરેખર આપણો દેશ જ આપણને રાખે, બાકી કોઈ આપણને રાખેવું નથી. અમેરિકા તમે અત્યાર સુધી ગયા, પરંતુ એ ઇલીગલ ગયા. અત્યારે અમેરિકા ફોન કરીએ ને જો આપણે ખરેખર લીગલી અમેરિકા જવું હોય ને ઇલીગલ રહેતા લોકોને ફોન કરીએ તો તરત એ લોકો એવું કહેશે કે અમે તમને અમારું એડ્રેસ નહીં આપીએ, કારણ કે જો એડ્રેસ પર ચકાસણી કરવામાં આવે તો ઓલરેડી એ રહેતા હોય ઇલીગલ, એડ્રેસ એમનું હોય નહીં, એ જેમનું ઘર-બાર હોય એમના એડ્રેસથી પોતાનું ગુજરાન ચલાવતા હોય, ત્યાં રહેતા હોય, એટલે એ પારકા દેશમાં જઈને પણ પારકા છે અને પોતાનો દેશ છોડીને પારકા દેશમાં જઈને એ મજૂરી જ કરી રહ્યા છે જેવી અહીંયા મજૂરી કરે છે. હવે એ કિસ્સો શેર કરવો છે કડીના ડીગુચાના પરિવારની અમેરિકામાં બનેલી એ ઘટના વિશે કે જ ગુજરાતમાં એ જે ગામ છે ડીગુચા એ એનઆરઆઈ ગામ તરીકે જેને ઓળખવામાં આવતું હતું. એનઆરઆઈ ગામ એટલા માટે કે એ ગામના કોઈ પણ લોકો અહીંયા ભારતમાં વસવાટ કરતા જ નહોતા, કારણ કે બહારના અલગ અલગ દેશોમાં તેઓ વસવાટ કરતા હતા. એટલે ડીગુચાનો એક પરિવાર કે જેને પણ લાય હતી કે કબૂતરબાજીથી આપણે અમેરિકા પહોંચી જઈએ, અને આ વસ્તુ જો તમારે કબૂતરબાજી જોવી હોય તો ડંકી કરીને એક મૂવી છે, એ ડંકી મૂવીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે તમે ઘૂસણખોરી બહારના દેશમાં કેવી રીતે કરી શકો. જાન્યુઆરી 2022માં કોઈ કારણોસર આ આખું ડીગુચા ગામ છે તે ખૂબ જ ચર્ચામાં આવ્યું, અને પછી આ ગામ એ રીતે દેખાવા લાગ્યું કે અહીંનો એ પરિવાર કે જે ઘૂસણખોરી કરતા અમેરિકામાં એ આખો પરિવાર મૃત્યુ પામ્યો હતો. આ ઘટના છે 19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડા અમેરિકાની બોર્ડર પરથી ગેરકાયદેસર અમેરિકા ઘૂસવાના પ્રયાસ કરી રહેલા 4 લોકોના મૃતદેહો ત્યાંથી મળી આવ્યા હતા. તમે વિચારો, કબૂતરબાજી કરવાથી જો લોકોના ઘરના પરિવારો વેરવિખેર થઈ જતા હોય તો પછી આવા દેશોમાં જવાનું મતલબ શું? અને બોર્ડર પાર કરતી વખતે તેમના -35 ડિગ્રીમાં થીજી જવાને કારણે ડીગુચા ગામનો જે પરિવાર છે એમનું મોત થયું હતું. મૃત્યુ પામેલામાં જગદીશ પટેલ, જો તમને યાદ હોય તો એમના નામ વૈશાલી પટેલ, વિહાંગ પટેલ અને ધાર્મિક પટેલ એ મહેસાણાના ડીગુચા ગામના વતની હતા અને તેમનું આવી રીતે ઘૂસણખોરીમાં મોત થઈ ગયું હતું. અને આ કબૂતરબાજીનો રેલો છે કે પીએમઓ ઓફિસ પહોંચ્યો હતો અને એમને ખબર પડી કે આવી રીતે કબૂતરબાજી કરીને લોકો અમેરિકા પહોંચી રહ્યા છે. એટલું જ નહીં, અત્યારે લોકો અમેરિકા જાય છે, કાં તો આ જેટલા 33 લોકો પાછા આવી રહ્યા છે ગુજરાતીઓ, એમને પણ જાણ કરવામાં આવી છે, જે એજન્ટો છે એમને પણ જાણ કરવામાં આવી છે, પરંતુ હવે એજન્ટોનો સંપર્ક કરીને કોઈ ફાયદો નથી, કારણ કે અત્યારે આપણા એજન્ટો જ્યારે પણ કામ હાથમાં લેતા હોય છે ત્યારે એવું જ કહે છે કે તમે જ્યાં સુધી ત્યાં પહોંચો નહીં ત્યાં સુધી જવાબદારી અમારી. જ્યારે પણ તમે ઘૂસણખોરી કરી છે મેક્સિકો બોર્ડર પરથી તમે જેવા ત્યાં જાઓ છો એવી જ અમારી જવાબદારી પૂર્ણ થઈ જાય છે. એટલે આ 33 જેટલા ગુજરાતીઓ પાછા અહીંયા આવી તો રહ્યા છે, પરંતુ શર્મજનક બાબત એ છે જે એમને 33 લોકોને આવવાની છે કે આપણો દેશ એ ખરેખર આપણો છે, જ્યાં હૂંફ, લાગણી અને સંયોગ, એક સમાનતા જોવા મળે છે. અને અમેરિકામાં આવું નથી, કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિએ કંઈ પણ વિચાર્યા વગર અચાનક જ આવો નિર્ણય લઈ લીધો. અને આ તો 33 ગુજરાતીઓ છે. હજી જો ટ્રમ્પની કાર્યવાહી ખરેખર ચાલુ થઈ તો એવા ઘણા બધા ગુજરાતીઓ છે જેમની ઘર વાપસી થશે, અને એવા જ ગુજરાતીઓનું અહીંયા ઘર-બાર, મિલકત કાંઈ જેવું હશે જ નહીં. જે કમાઈને આવ્યા ત્યાં ગમાયા છે, બધા જ એમને અહીંયા મોકલ્યા છે અને અહીંયા પણ એનો સફાયો છે. હવે જોવાનું એ રહેશે કે 33 જેટલા ગુજરાતીઓ પાછા આવે છે, શું હજી પણ અમેરિકામાં ગુજરાતીઓનો રાફડો ફાટશે? શું 33થી પણ વધારે ગુજરાતીઓ અમેરિકા છોડીને ગુજરાત પરત ફરશે? એ જેવા પણ અપડેટ્સ છે લાઈવ 24 ન્યૂઝ અપડેટ્સ તમને આપતું રહેશે. અને હજી પણ એક વિનંતી કરીએ છીએ કે આપણો દેશ આપણા માટે સૌથી વધારે સેફ છે, એટલે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, બીજી બધી જગ્યાએ જવા કરતાં આપણે ભારતમાં સુરક્ષિત છીએ અને ભારતમાં રહેવાનો અમે આદેશ કરીએ છીએ.